તો રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી દીધું છે। વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને આપ્યું રાજીનામું। કોંગ્રેસને વધુ એક ફટકો। એક તરફ કોંગ્રેસની સીડબ્લ્યુસી તો બીજી તરફ ધારાસભ્યોના રાજીનામા। રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ આપી દીધું રાજીનામું। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે। રાપરના ધારાસભ્ય છે સંતોકબેન અરેઠિયા, જેઓએ વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું આપ્યું છે। એક તરફ કોંગ્રેસની સીડબ્લ્યુસી બેઠક માટે તમામ લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે, તેવા જ સમયે સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસને વધુ એક ઝટકો। કોંગ્રેસને મોટો ઝટકો પડી રહ્યો છે। રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું ધરી દીધું છે। મહત્વપૂર્ણ બાબત છે કે એક બાજુ ડેમેજ કંટ્રોલની વાત કોંગ્રેસ કરી રહ્યું છે। સીડબ્લ્યુસી જ્યાં ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા તો જાણે કે ઉલટી ગંગા વહી રહી છે। એક બાદ એક ધારાસભ્યોના ઝટકા કોંગ્રેસને સહન કરવાનો વારો આવી રહ્યો છે। તેમ છતાં પણ કોંગ્રેસનો આત્મવિશ્વાસ ડગી નથી રહ્યો। એક બાદ એક તમામ રાષ્ટ્રીય નેતાઓ જ્યારે અહીં અમદાવાદના મહેમાન બન્યા છે, ત્યારે તેમની સાથે સતત ન્યૂઝ 18 ગુજરાતી વાત કરી રહ્યું છે। તેમનો એક જ રાગ છે, એક જ રાગ આલાપી રહ્યા છે અને કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં 2019 લોકસભા ચૂંટણીનો જ્વલંત વિજય કોંગ્રેસ તરફી હશે। સૌથી મોટા સમાચાર હાલમાં જ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી દીધું છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વચ્ચે કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો। રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। એક તરફ કોંગ્રેસની સીડબ્લ્યુસી જ્યાં બેઠક મેળવી રહી છે, તે સમયે સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વચ્ચે કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો। આમ તો વાત કરવામાં આવે ગઈકાલથી જ પક્ષ પલટાનો દોર જાણે કે શરૂ થઈ ગયો હતો। એક બાદ એક એમ બે નેતાઓએ તો કોંગ્રેસમાંથી અલવિદા કહી ભાજપની અંદર ભળી ગયા હતા। સંવાદદાતા હિતેન્દ્ર જોડાયા છે વધુ વિગત સાથે। હિતેન્દ્ર, કોંગ્રેસને વધુ એક ઝટકો। સંતોકબેન અરેઠિયા જે હવે રાજીનામું ધરી દીધું છે, શું વધુ વિગત? લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડવાનું શરૂ કરી દીધું। એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસની કમર કહી શકાય ને ફાઇનાન્સ પણ કહી શકાય એવા જવાહર ચાવડાનું પહેલા રાજીનામું આપી દેવામાં આવ્યું। એ પ્રકારે વલ્લભભાઈ કે જે પોતે સફારા સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા એમનું પણ રાજીનામું અપાવી દેવામાં આવ્યું। પુરુષોત્તમ સાબરિયાનું રાજીનામું કોળી સમાજમાંથી। આ પ્રકારે પોલિટિકલ રાજકીય રીતે ગણિતપૂર્વક આ તમામ ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે। બીજું, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે સમગ્ર સમાચાર માધ્યમોમાં પણ બીજેપીનો દબદબો જાળવી રાખવા માંગે છે। કોંગ્રેસને મીડિયાની અંદર પણ ક્યાંય વેટેજ ના મળે એ પ્રકારનો એક માહોલ ઉભો કરવા માંગે છે। આજે જયારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત મનમોહનસિંહ સહિતના લોકો એ ગુજરાતમાં છે, ત્યારે એમની હાજરીમાં જ આ પ્રકારનું ઓપરેશન કરી અત્યારે વધુ એક મરણતોડ ફટકો મારવાની પણ એક ભારતીય જનતા પાર્ટી નેતાગીરી કોશિશ કરી છે। સંતોકબેન અરેઠિયા દ્વારા અત્યારે જે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ના નિવાસ સ્થાન ઉપર રાજીનામું આપી દીધું છે અને ટૂંક જ સમયમાં અધ્યક્ષ દ્વારા આ બાબતે જાહેરાત પણ કરવામાં આવશે। એટલે કે પહેલા દલિત, ઓબીસી આ પ્રકારના સમીકરણને ધ્યાનમાં રાખીને એમના દ્વારા આ પ્રકારે રાજીનામું આપવામાં આવી રહ્યા છે, જે કોંગ્રેસની નેતાગીરી માટે હાડકા સમાન છે। ગુજરાતમાં કોંગ્રેસે પોતાની નેતાગીરી માટે પુનઃવિચાર કરવો પડશે। એ અમિત ચાવડા હોય કે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, આ તમામની સામે જે પ્રકારે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે ગુજરાતની કોંગ્રેસની અંદર, એ અસંતોષનો સીધો પડઘો અત્યારે જોવા મળી રહ્યો છે। હિતેન્દ્ર, પહેલા સૌરાષ્ટ્ર અને ત્યારબાદ હવે કચ્છ પર નજર માંડી છે। જાણે કે ભાજપે તો એક બાદ એક જેમ કાકરા ખરતા હોય તે પ્રકારે ભાજપની અંદર કોંગ્રેસના ધારાસભ્ય ભળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એની જે નબળી બેઠકો માનવામાં આવતી હતી એ બેઠકોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન પણ હાથ ધર્યું છે। જાતિ જાતિના સમીકરણો પણ ધ્યાનમાં રાખ્યા છે। બીજેપી દ્વારા સીધી વાત કરીએ તો સૌરાષ્ટ્રથી કચ્છ બેઠક ગણો, અમરેલી બેઠક ગણો, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર તમામ બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે નબળી માનવામાં આવતી હતી। આ બેઠકો પર કોંગ્રેસને મહત્તમ નુકસાન થાય એ માટેનો પ્રયાસ છે। સૌરાષ્ટ્રની વાત તો સૌરાષ્ટ્રની જે 53 બેઠકો છે, 53 બેઠકો 36 બેઠકો એવી છે કે જે અત્યારે કોંગ્રેસ પક્ષ પાસે હતી। જયારે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અલગ હતી, પરંતુ આ વખતે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નબળો દેખાવ હતો। કોંગ્રેસ કરતા પણ ઓછી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી। એટલા માટે કોંગ્રેસ નબળી પાડવા ભારતીય જનતા પાર્ટી નેતાગીરી તમામ પ્રયાસો કર્યા। એની અંદર આ ઓપરેશનો અંતરે હજુ પણ વધુ ઓપરેશનો થઈ શકે છે। આજે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વધુ રાજીનામા અપાવી શકે છે।
પરંતુ બકરું કાઢતા ઊંટ પેઠે તેવી પરિસ્થિતિ ભાજપની થઈ શકે છે. ક્યાંક હવે આવનારા દિવસોની અંદર આંતરિક વિખવાદ થઈ શકે, કેટલાક નેતાઓ નારાજ થઈ શકે, મંત્રી પદ આપી દેવામાં આવે છે, કોંગ્રેસમાંથી આવતા તમામ આયાતી ઉમેદવારોને સીધા મંત્રી બનાવવામાં આવે છે. આ તમામ નારાજગી શું ભાજપમાં નહીં આવે? ખ્યાતિ, ભારતીય જનતા પાર્ટી માટે એક વાત ચોક્કસ છે કે નારાજગી થઈ શકે છે, સિનિયર નેતાઓ નારાજ પણ થાય છે, એમાં ના નથી. પરંતુ એક વાત પણ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, એનું ગ્રાસરૂટ લેવલનું નેટવર્ક છે. જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જે બી ધારાસભ્ય બન્યો છે સંસદ બને પોતાની તાકાત દમ પર બનતો હોય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર એ કાર્યકર્તા પાર્ટીના નામ પર જીતતો હોય છે, નરેન્દ્રભાઈના નામે જીતતો હોય છે. એની વ્યક્તિગત કોઈ એવી ક્ષમતા હોતી નથી કે એની વ્યક્તિગત પ્રતિભાના આધાર પર નથી પડતું, પાર્ટીની થીમ પર મળતું હોય છે, સંગઠન ક્ષમતા પર. એટલે ભૂતકાળમાં અનેક એવા નેતાઓ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને છોડી જતા રહ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટી સંગઠન આજે બી અસ્તિત્વ રહ્યું છે. હિતેન્દ્ર, આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહેશું. તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસને અલવિદા કીધા બાદ ભાજપમાં ભળેલા કેટલાક નેતાઓ અમે આપને બતાવીએ. 11 માર્ચે ધારવિયાએ રાજીનામું આપ્યું અને સાબરિયાએ પણ કેસરિયા કરી લીધા. આમ બંને નેતાઓ ભાજપમાં ભળી ગયા. તો એક બાદ એક ભાજપની અંદર ભળેલા નેતાઓમાં જવાહર ચાવડા કે જે 8મી માર્ચે પણ તેમને રાજીનામું ધરી દીધું હતું. આમ 3 દિવસમાં 3 ફટકા પડ્યા છે. આજની વાત કરવામાં આવે 12મી માર્ચ કે જ્યાં સંતોકબેનનું નામ સામે આવ્યું છે. હજુ સુધી તેઓએ ભાજપમાં આવી કેસરિયા ધારણ નથી કર્યા, પરંતુ તેઓ ભાજપમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ જે રીતે સમાચારો વહેતા થયા છે, એક બાદ એક નેતા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ધારવિયા, સાબરિયા અને જવાહર, આમ ત્રણેય નેતાઓ જે દિગ્ગજ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસની અંદર આ તમામ નેતાઓએ પોતાનું એક વર્ચસ્વ બનાવ્યું હતું, પોતાના બળબૂતા પર તેઓ લડતા હોય છે અને પોતાનું એક આગવું અસ્તિત્વ ધરાવતા હોય છે. તેવા નેતાઓને તોડી ભાજપમાં લાવવાની આ રણનીતિ ભાજપના તમામ લોકો કરી રહ્યા છે. ત્યારે ભાજપને કોંગ્રેસમાં પંજામાંથી વધુ એક ધારાસભ્ય મળશે, જેનું નામ સંતોકબેન અરેઠિયા છે. હમણાં જ સમાચાર મળી રહ્યા છે રાપર કોંગ્રેસના ધારાસભ્યએ જેમને રાજીનામું ધરી દીધું છે, થોડા જ સમયની અંદર તેઓ પણ કેસરિયા કરી શકે તેમ છે. આ વખતે મહત્વપૂર્ણ રણનીતિ જે ભાજપે બનાવી દીધી છે, એક બાદ એક કોંગ્રેસના જે નેતાઓને આવકારવામાં આવી રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની જે રણનીતિ છે, ભાજપના જેટલા કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. તેઓ જે મજબૂત નેતાને, સક્ષમ નેતાને સ્થાન નથી આપી શકતા, તેના જ માટે કોંગ્રેસમાંથી લેવા પડી રહ્યા છે. તો એક બાજુ CWCની બેઠક